જય રામાબીર। કાલે છે ફાગણી બીજ અને આપણે અત્યારે આવ્યા છીએ રામાબીરના મંદિરે, કારણ કે કાલે આપણે દર બીજે બાળકોને જમણવાર રાખે છે પ્રસાદી તરીકે, અને પ્રસાદમાં ખોડિયારમાંની લાપસી અને રામાપીરની દેગ પણ રાખેલ છે। અત્યારે બધા જ યુવાની આવી ગયા છે અને રસોઈ કામ ચાલુ છે, તો ચાલો આપણે જોઈએ શું બનાવવાનું છે આજનું કાલનું મેનુ। તો રસોડું ચાલુ થઈ ગયું છે અને જોવો આ ભક્તો સંતો બધા કામ કરે છે। ચા ની પણ વ્યવસ્થા રાખેલ છે। કડીભાઈ ચા બનાવે છે કે બધાને મારે ચા પાવો હોય। અનિલભાઈ ચાવડા એના તરફથી ચા। હવે આપણે ચીકુભાઈ ને પૂછી કે ભાઈ ચીકુભાઈ કાલનું મેનામાં શું છે। મેઘાભાઈ ને પૂછીએ, મેઘાભાઈ તમે શું બનાવો? ઢોકળા। વાહ, કઈ નહીં, મારે તમને પૂછવું છે કે શું બનાવો છે? લાડવા બનાવવા। કાલ ફાગણી બીજ છે તો બાળકોને પ્રસાદી રૂપે શું આપવાના છો ચીકુભાઈ? રવાના લાડવા અને ભજીયા ગરમ ગરમ, બીજું ચટણી। અને આ જે દર બીજે તમે જમાડો છો તો આનો પૈસા ક્યાંથી કાઢો? દાતાઓ મળી જાય છે દર, એટલે દર બીજે અહીંયા આપણે નવાગામ રામાપીરના મંદિરે છોકરાઓને બાળકોને જમણવાર હોય છે। અને ચીકુભાઈ પોતે તો બધી મહેનત કરે, એટલી બધી આરતી પણ તેઓ કરે છે અને દરરોજની આરતી તો કડી સવાર સાંજ કરતો હોય છે। અને એચએલ બીજની આરતી ચીકુભાઈ કરે અને આ ઢોકળા ગરમ ગરમ તરાઈ ગયો। અને એમ કે છે કે દાતાઓ મળી જાય છે। કાલે બટુક ભોજન છે, હવે પક્કા આદાય છે, એ કઈક કહેવા માંગે છે ભાઈ? રામાપીરની દયાથી દર બીજે કોક ને કોક દાતા આવી જાય છે અને બહુ સારું કહેવાય। એટલી બધા સેવા કરે અને ઘણી બધી સેવા કરો, ભક્તિ ઘણી બધી કરી છે ને કરતા રહ્યો। અને મેઘાભાઈ એમ કે છે હજી આ ઢોકળાને ભાંગવા છે ને, હું ભાંગ છે તમે મશીન પણ છે। આ જવો તમે રૂમ પણ છે અહીંયા, અને જગ્યાએ મોટી બધી છે। અત્યારે નહીં દેખાય, વાસણ ને બધું આપણે અહીંયા છે, જુઓ તમામ વ્યવસ્થાઓ છે। તેલના ડબ્બા આજે સ્ટોકમાં 2 પડ્યા, જોઈ લ્યો। અને આ રામાપીરનું રામા મંડળ પર આખ્યાન પણ કરે છે, એના હથિયારો ને આ બધું છે। આ દાનમાં આવેલા જૂના પટારા પણ છે। ચા બની ગઈ લાગે છે, એટલે હવે પી લઈ કા। પેલા કારીગર ને કે પાઈ ગયો આપણે અનિલભાઈ ચાવડા, ભાઈ બહુ મહેનત માણસ, રામાપીર નો ભગત છે। મને પણ જે હું લઈ લઉં। એમ નથી તું ભલે હલો પી લ્યો, ચા પી લ્યો, હલો થોડો થોડો। ભેગો આવતો ને ચંદુ હે ચંદુ ચંદી આવ્યો તો આવ્યો શું થઈ ને એક
ઉભો રહીને હમણાં કોથળી લઈને કાઢીએ અહીંયા. કાજી કુકુ. લાય ઓલા નહીં દો. જય રામાપીર જય ભાઈ ગયા કેટલા? સિકુભાઈ જોવો તો મોકલો. અરે આઈસો ભાઈ જાય છે. હાડ દીવા ભાઈ હાલો આપણે બેસે. હાલો લઈ જાઓ તમે કેવું છે હવે આ ખાણો ભાઈ આમાં ને ભાવ નહીં થતો. અરે તો હમણાં થાય છે તો ફોન કરે છે. સંજીવ ગીરી રહ્યો ને એ ભાઈ જાનતું એની પાસે હટામ દેતો જા. લાડવામાં કાજુ નાખવાના લો ભાઈ લ્યો ફટાફટ નથી હાચી જાઓ કાંઈ ન ઘટે ભાઈ પ્રસાદીમાં એ આ પોતા કર. એપલ નો તો લોટ હો ભાઈ વાપરે ભજીયા બનાવવાના છે ચટણી બનાવવાની છે પાક બનવામાં છે હો ભાઈ ઘરનો પાક ઘરનો હે ને શેનો પાક છે શીખુભાઈ ગોળનો પાક છે અને આ દવાઈ ઓલા ઢોકળા બનાવ્યા હતા એમાં ભૈટું બનાવી નાખ્યું હતું આમ મેઘનાથ સિંહ સોરી નાખ્યા હો ઢોકળાઓને અને હવે આ અત્યારે કોથમીર મેથી ને બધું લેવા છે હવે કટિંગ ચાલુ છે ટમેટાનો તો ઘાટ શું કરવાનું આપણે ભજીયાની તો હું વાત છે અત્યારે ભજીયા બધી કાલ સવારે ભજીયા આવું આ તો 702 હે પચાસ. કેટલી વારમાં પાક આવી જાય આવી ગયો હતો તાપ એવો છે ને પણ આ લકી લક્ષ્મણી આવી ગયો ભાઈ આ યુટ્યુબ નો વાણીગર છે ભડકામાં કાજુ ને દહીં જો કાજુ ને દ્રાક્ષ ને નાખ્યું ભરી ભરી નાખ્યો ખોબા મોઢે હો એ મટર બધે નાખી દેવા ને. મરચાંનું કટિંગ ખાવાનું પાક પાક થઈ ગયો છે મિનિટ નાખો ભાઈ આ તો ભાઈ રામાપીરના ભગત ગરમે ગરમ બકડિયા ઉપાડે બાકી કોઈનું કામ નથી લાંબો પડે છે क्या करे बे में आपने को गरम लाग्યું ભાઈ લાડવા જો શેનો લોટ છે આમાં લાડવામાં છીણાનો લોટ ને ઘઉંનો લોટ ને રવાનો લોટ ને કાજુ ને બદામ ને બધું બોલ તમારી અથોરિટી કેવી છે મેઘનાથ સિંહ જખડત કરા મોટો લાડો. અરે વાહ લાડવા એમ બને હો બાકી હું આ મંડી ગયો કાકા લાડો વાળો કાકા ફોન કરી ખાલી તમે છે ને એમ કહો કે અહીંયા અમે જોયા અમે આ બધા જોઈ આ બાજુ જાય પછી અમે આવ્યા અહીંયા હમણાં અહીંયા હાલી જાય જો ખાવાની ચટણી બને છે અત્યારે ચા નથી બનતો તમને એમ કે ચા બનતો ચા હજી બનશે વાર લાગશે બરોબર ને હજી એકવાર ચા બનશે આ ઉપર એ કે ના ગણે બાપા જેવો એ આ કોનો વખત છે લકી
નાના કરો પછી તો જે મળતો મૂકવા જ લીધા. ભલે બીજી નોકરી ગોઠ. ભજીયા બનાવવાના તો ભાઈ ટમેટા પોતે ભજીયા બનાવવાના. આદુ લીંબુ મરચાં મેથી આલો નાખી દીધી હો ભાઈ. મેથી કોથી નાખું તો નહીં બોલે એપલનો લોટ હો ચણાનો. આદુ લોટ બાંધો 3 જણા હોય ગયો. મુકાભાઈ ટમેટાના ભજીયા ક્યાં જ બનાવે ટમેટાની શીરું કરે. ઝીણી શીરું હો ટમેટાને. હાલો લાડવામાં તમારે ભાઈ કેટલી વાર છે હવે? કમ્પ્લીટ થઈ ગયા ભાઈ લાડવાના. હાલો હવે ભજીયા એમણા બનવાની તૈયારી થઈ જાય. અરે વાહ, બહુ અલગ પ્રકારનો લાડવો બનાવ્યો. બે હાથમાં માળા કે લાડવા ન હોય. આને 2 હાથમાં લાડવા. હા રાબડું થઈ ગયું ત્યાર હો ભાઈ. ઘમઘમાટી બોલાવી આ બે રીતે સંજ્ઞાન ધોવા. હાલ તો હાલો પ્રસાદી તૈયાર થઈ ગયો ભાઈ. હવે તો ઢાંકી દે છે. હવે રામદેવ પીરની પ્રસાદી છે એટલે લીલા કપડાથી ઢાંકી દે. પતે જ નહીં કદાચ ગમે એટલા માણસો આવે ને તોય. બોલો રામા પીરની. એ આ બાજુ અહીંયા રાબડું આવી ગયું ને આ બધા ભડકે બેસી ગયા કે ટાઈટ હોય છે. હવે તો ઉનાળો આવી ગયેલા તોય ટાઈટ હોય તમને બકડિયાની. હવે કે બકડીયું ધોવાઈ ના આવે એટલે કે તેલ સમસમાવી નાખીએ. નહીં કમ્પ્લીટ હો. કમ્પ્લીટ થઈ ગઈ ને. હાલો કમ્પ્લીટ થઈ ગઈ. પંખો પણ હેલિકોપ્ટરનો હોય એમ ફરે છે. ક્યાં વાંધો છે બકડીયું મેં કઈ ગયો. તેલ નખાઈ ગયું. પાણી કેમ કે બિયારણનું પ્રમાણ છે. ના ના અમને સમજે. સદી થઈ ગઈ. ઝડપી કારીગરો બાકી તો ખરા. મશીનની સ્પીડ નો એટલી સ્પીડ એ કારીગર સારો થઈ ગયો. પાણી નાખી સુમસુમાટી બોલાવી દીધી. ગરમા ગરમ ભજીયા ખાવાનું. ગરમા ગરમ ખારા હે.